શિયાળાની કડકડતી ઠંડીમાં કાવાની બોલબાલા વધારે હોય છે। એમાં પણ કોરોના કાળ બાદ જે લોકો કાવાથી દૂર ભાગતા હતા તે પણ કાવો પીવા લાગ્યા છે। પણ જામનગરમાં જે કિરીટભાઈ કાવો બનાવે છે તેવો કાવો તમને આખા જામનગરમાં ક્યાંય ન મળે તેવો કિરીટભાઈ અને તેમના ગ્રાહકો દાવો કરી રહ્યા છે। જામનગરમાં કિરીટભાઈ જે કાવો બનાવે છે તે એકદમ જૂના ઘરાનાની રીત મુજબ બનાવે છે અને તેમનો કાવો પીવાથી શરદી ઉધરસ અને કફ ચપટી વગાડતા જ દૂર થઈ જાય છે। આ કાવાની ડિમાન્ડ માત્ર જામનગરમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ એટલી જ છે। કાવો ખાટો, ખારો, તીખો, તુરો, કડવો અને મધુર પર આધાર રાખે છે। કિરીટભાઈનો કાવો 5 રસથી બનેલો છે। તેઓ સુગર ફ્રી કાવો બનાવે છે। કાવો એટલે જામનગરનો હબ કહી શકાય। એમાં જામનગરમાં હવાઈ ચોકમાં જઈ સત્તાધાર કાવાગર એનું આખા જામનગરમાં પ્રખ્યાત છે। જામનગર તો ઠીક પણ વર્લ્ડ લેવલના એનઆરઆઈઓ પણ મારી પાસે પીવા આવે છે। કાવો એટલે અમારા 5 પેઢીનો ધંધો છે। મારા પપ્પાના ગ્રાન્ડફાધર પણ કાવાનો ધંધો કરતા, એકાનાને પૈમાં વેચતા, એ સમયના પૈસામાં જે કહી શકાય કેટલી ફેરવતા ત્યારે, અને 2.5-3 રૂપિયામાં આખું ઘર ચાલતું, સસ્તાઈનો સમય। પણ કાંઈ ઘરાના વાઇઝ અમને મળેલું છે અમારા દાદા દાદીમાંથી। ઇવન મારા ફાધર પણ એક ભજનીક કહેતા, કાવો પણ વેચતા, અને કાંઈક સંતો મંતોમાંથી પણ પ્રેરણા અને સંજીવની કહી શકાય એવી જડીબુટી કહી શકાય એવા પાનપત્તીઓ અમને પ્રાપ્ત થયેલા છે। કાવો પીવાથી શરદી, કફ, ઉધરસ, શ્વાસ, પિત્તવાયુ આવા અનેક રોગમાં કાવો કામ કરે છે। ઇવન કોરોના કાળમાં પણ આ પીણોએ જબરી કામગીરી દેખાડી છે। કોરોના કાળમાં કોઈ પણ લંગ્સમાં રહેતા કફ, જે ફેવિકોલ જેવો હતો એ સમયમાં કફ, અને ઉકેડીને ફેંકી દે એ તાકાત ધરાવે છે અમારો કાવો। કાવો પીવાથી કફ શરદી તો ઠીક છે, પણ કોઈને અસ્થમાનો શિયાળામાં કોઈને પ્રકોપ રહેતો હોય, જેને શ્વાસની બીમારી હોય, એમાં પણ જબરું કામ કરે છે અને જામનગરની એક જબરી વસ્તુ કહી શકાય। ને ખાવાઓ પીવા અત્યારે તો અમે તો કહી દઈએ કે પાણાને કોકા કોલા, થમ્સઅપ, પેપ્સી, કોઈ પે પીણા પીવા કરતા આ જબરી વસ્તુ પીવી છે। અત્યારનું નવું જનરેશનમાં એટલું આવે છે। 12 વર્ષથી 8 વર્ષથી લઈને છોકરા 22 વર્ષથી 100 વર્ષ 80 વર્ષ સુધીના માણસો મારી પાસે પીવા આવે છે।